નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે છે એ વર્ગ 3 ની વિવિધ જગ્યાઓ પર જે છે ભરતી થવા જઈ રહી છે। તો આજે આપણે આ વિડીયોમાંની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ કે આ જગ્યાઓ કઈ કઈ છે અને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આની જે છે પ્રક્રિયા કઈ રીતે કરવામાં આવશે। તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે એ ડિટેલમાં મળી રહે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। જીએસએસબી દ્વારા નવી ભરતીની જે જાહેરાત છે એ કરી દેવામાં આવી છે। ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું જે છે એ શરૂ પણ કરી દેવામાં આવ્યું છે। વર્ગ 3 ની વિવિધ જગ્યાઓ માટે ટોટલ 203 જગ્યાઓ માટે ભરતી થવા જઈ રહી છે અને પગાર જે છે 26,000 થી શરૂ થવા જઈ રહ્યો છે। અહીં એમને જાહેરાત પ્રમાણે બધી જ ઇન્ફોર્મેશન આપેલી છે કે કઈ પોઝિશન અથવા કઈ જગ્યાઓ પર ભરતી થવા જઈ રહી છે। તો પહેલું જે છે કે જુનિયર નિરીક્ષક એની અંદર 5 જગ્યાઓ છે। એના પછી છે મલ્ટીપર્પલ હેલ્થ વર્કર પુરુષ, આની અંદર પુરુષને આપવામાં આવ્યું છે તેની અંદર 5 છે। ત્યારબાદ શ્રેયાન તાંત્રિક મદદનીશ વર્ગ 3 છે, એમાં 1 જગ્યા છે। લઘુ ભૂસ્તર શાસ્ત્રી એની અંદર પણ 1 જગ્યા છે। મત્સ્ય અધિકારી સામાન્યમાં 6 જગ્યાઓ છે આની અંદર। એન પછી ઓર્થોપ્લિક અસિસ્ટન્ટની અંદર 14 જગ્યાઓ છે। વર્ક અસિસ્ટન્ટની અંદર 64 જગ્યાઓ છે। લેબોરેટરી અસિસ્ટન્ટની અંદર 9 જગ્યાઓ છે। એક્સરે અસિસ્ટન્ટની અંદર 4 જગ્યાઓ છે। જુનિયર ફાર્માસિસ્ટની અંદર 10 જગ્યાઓ છે। સેનેટરી ઇન્સ્પેક્ટરની અંદર 3 જગ્યાઓ ભરાવાની છે। અસિસ્ટન્ટ મશીનમેનની અંદર 7 જગ્યાઓ ભરાવાની છે। અસિસ્ટન્ટ બાઇડરની અંદર 7 જગ્યાઓ 8 જગ્યાઓ ભરાવાની છે। સ્થાપત્ય મદદનીશની અંદર 1 જગ્યા ભરાવાની છે। ત્યારબાદ જે છે કે રેખનકારની અંદર 18 જગ્યાઓ અવેલેબલ છે। મિકેનિકની અંદર 4 જગ્યાઓ અવેલેબલ છે। જુનિયર પ્રોસેસ આસિસ્ટન્ટની અંદર 1 જગ્યા જે છે એ અવેલેબલ છે। ફિઝિયોથેરાપિસ્ટ ટ્યુટર કમ ફિઝિયોથેરાપિસ્ટની અંદર 3 જગ્યાઓ અવેલેબલ છે। વાયરમેનની અંદર 3 જગ્યાઓ અવેલેબલ છે। કોપી હોલ્ડરની અંદર 5 જગ્યાઓ પર ભરતી થવા જઈ રહી છે। ડીટીપી ઓપરેટરની અંદર 4 જગ્યાઓ પર ભરતી થવા જઈ રહી છે। ત્યારબાદ અધિક મદદનીશ ઇજનેરની અંદર 19 જગ્યાઓ પર ભરતી થવા જઈ રહી છે। સર્વેયરની અંદર 4 જગ્યાઓ પર અને ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટની અંદર 4 જગ્યાઓ એમ ટોટલ 203 જગ્યાઓ પર ભરતી થવા જઈ રહી છે। તો તમે એ બધી જ ઇન્ફોર્મેશન જોઈ શકો છો। એમને જે છે નામ પ્રમાણે આપ્યું છે કે આટલી જગ્યાઓ પર જે ભરતી જવા જઈ રહી છે અને ટોટલ 203 જગ્યાઓ પર ભરતી થવા જઈ રહી છે। ત્યારબાદ એમનો પરિપત્ર અમે અહીંયા જોઈ શકો છો। અહીંયા એમને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। મંડળ દ્વારા સચિવાલયના વિવિધ વિભાગોના નિયંત્રણ હેઠળના ખાતાના વડાઓ હસ્તકના જુદા જુદા તાંત્રિક સંવર્ગોની દિવ્યાંગ અનામતની ઘટતી નીચે દર્શાવ્યા જગ્યાઓ માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળની જાહેરાત અન્વયે સ્પર્ધાત્મક પરીક્ષા યોજવાને પસંદગી પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવી છે। મીન્સ આની અંદર જે છે દિવ્યાંગ લોકો છે એમને માટે જ આ ભરતી જે છે બહાર પાડવામાં આવી છે અને આ યાદી માટે ઓજસ વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવે છે। તો તમારે અંદર અપ્લાય કરવું હોય તો તમારે ઓજસની જે વેબસાઇટ છે એના પર ઓનલાઈન અરજી કરવાની રહે છે। આ માટે ઉમેદવારોએ ojas.gujarat.government.in પર તારીખ 1/4/2025 થી લઈને 25/4/2025 રાત્રે 24 કલાક એટલે 12 વાગ્યા સુધી જે છે તમે ઓનલાઈન અરજી કરવાની રહેશે। વિશેષ વિગતો માટે મંડળની વેબસાઇટ જે છે gssb.gujarat.government.in અને ઓજસની ઉક્ત વેબસાઇટ પર મૂકવામાં આવેલ વિગતવાર જાહેરાત જોઈ લે। તો આની અંદર જે દિવ્યાંગ લોકો છે એમને આની અંદર જે છે એ મોટો ભાગ ભજવવાનો છે કેમ કે એમને જ આની અંદર સિલેક્શન કરવામાં આવી રહ્યું છે અને આની ઇન્ફોર્મેશન તમે ઓજસ અને જીએસએસબી બંને પર લઈ શકો છો। અને આની લાસ્ટ ડેટ જે છે એ રહેશે 25/4/2025 અને આના ફોર્મ ફિલ કરવાના શરૂ થઈ ગયા છે। જેટલું બને ઝડપી આ ફોર્મ ફિલ કરી દો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।